ગુડ મોર્નિંગ. ફરીથી એક વખત ફાધર વાલેસની બુક, સ્ટોરી નંબર 31, લક્ષ્ય. આ સ્ટોરી પણ હું અગેન એવું કહીશ કે આપણા જીવનમાં બધા લોકોએ આ જોયેલું જ છે કે આવું જ થાય છે. એક શિષ્ય હતો, એ એક ગુરુ આશ્રમમાં ગયો અને અમુક સાધનાઓ શીખવા માટે થઈને એણે વિચાર્યું કે હું આ સાધનાઓ શીખીશ. એટલે જઈને પછી ગુરુજીને એવું પૂછે છે કે ગુરુજી, મારે આ સાધનાઓ શીખવી હોય એકદમ કંઠસ્થ, તો હું કેટલા વર્ષમાં શીખી જઈશ? એટલે ગુરુજીએ એવું કીધું કે 5 વર્ષ પૂરેપૂરી સાધના શીખતા. ગુરુજી, હું આમાં વધારે મહેનત શિદ્દતથી કરું તો કેટલા વર્ષ થાય? એટલે ગુરુજીએ બહુ જ હળવેકથી જવાબ આપ્યો કે 10 વર્ષ. શિષ્ય થોડો ગભરાણો કે ગુરુજી લગભગ સમજ્યા નહીં. એટલે ફરીથી એકદમ ચોકસાઈપૂર્વક પૂછ્યું, ગુરુજી, હું દિવસ રાત આના માટે જ જીવન આપી દઉં અને હું આ જ કામ કરું હરેક પલ, કદાચ રાતના હું 3 કલાક જ છું, તો કેટલો સમય લાગે આ સાધનાને એકદમ કંઠસ્થ કરતા? એટલે ગુરુજીએ વધુ નરમાશથી જવાબ આપ્યો કે 20 વર્ષ. એટલે શિષ્ય એકદમ રહી ના થઈ ગયો. એટલે પછી એવું કીધું કે ગુરુજી, હું તો હર વખતે એમ કહું છું કે હું વધારે મહેનત કરીશ, હું વધારે સમય આપું છું સાધના માટે થઈને, અને તમે એટલા જ વર્ષો વધારતા જાઓ છો. ખરેખર તો 3 વર્ષ થવા જોઈએ, ખરે તો 2 વર્ષ થવા જોઈએ, 1 વર્ષમાં શીખી જવો જોઈએ હું દિવસ રાત કામ કરું તો. એટલે ગુરુજીએ બહુ જ અનુભવી આન્સર આપ્યો કે તું જેટલી મહેનત વધારે કરીશ ને એટલી તારી આંખ એક લક્ષ્ય ઉપર રહેશે, તો બીજી આંખથી સાધના કઈ રીતે કંઠસ્થ થશે. અને આ બહુ મને ખરેખર સારી વાત લાગી, એટલે મેં કીધું કે આ સ્ટોરી શેર કરવી જોઈએ. કે જ્યારે આપણે લક્ષ્યને બહુ ઇન્હેલ કરી દઈએ ને કે મારે બસ અહીંયા પહોંચવું જ છે, મારે આ બસ કરવું જ છે, ત્યારે આપણે એને જરૂરિયાત પૂરતા ડિસિઝન લેવાના ભૂલી જઈએ છીએ. આપણે એ લક્ષ્ય પહોંચવાનો મૂળ મુદ્દો શું હતો એ ભૂલી જઈએ છીએ. અને કદાચ એ લક્ષ્યની સાથે સાથે આપણને કોઈ આજુબાજુવાળા જ્યારે કોઈ વાત કરે કે તમે કદાચ આ ટ્રાય કરો કે કદાચ તમે આ ટ્રાય કરો, તો આપણે કદાચ એને સાંભળીએ પણ નહીં. કેમ કે આપણે લક્ષ્યને બહુ આગળ વધારી દીધું છે, નહીં કે એને અનુકૂળ વાતાવરણ. વાર્તાકાર.